હવામાન વિભાગની આગાહીને પગલે સુરત શહેરમાં મોડી રાતથી જ ભારે વરસાદની શરૂઆત। બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહી હોવાથી આગામી 24 થી 48 કલાક દરમિયાન સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। પરિસ્થિતિની સમીક્ષા કરવા સુરત જિલ્લા કલેક્ટરે વહેલી સવારે જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી હતી। જિલ્લા કલેક્ટર લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને તંત્રની સૂચનાનું પાલન કરવા અપીલ કરી છે। બંગાળની ખાડીમાં જે ડીપ ડિપ્રેશન ક્રિએટ થયું હતું તે અત્યારે આગળ વધતું ગુજરાતની નજીક આવી પહોંચ્યું છે અને તેની અસર સુરત જિલ્લા અને શહેરમાં પણ વર્તાવા લાગી છે। વહેલી સવારથી જ સુરત જિલ્લા અને શહેરમાં વરસાદ વરસી રહ્યો છે અને તેની તીવ્રતા ધીરે ધીરે વધવાની છે। આગામી 24 થી 48 કલાક દરમિયાન આ જે વરસાદ છે તે ભારેથી અત્યંત ભારે વરસાદ સુરત જિલ્લા અને શહેરમાં થવાનો છે। તેથી તકેદારીના ભાગરૂપે આમ તો ગઈકાલથી જ તમામ ટીમોને સાવચેત કરી દેવામાં આવી છે। તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રી, પ્રાંત અધિકારીશ્રી તમામને આ બાબતે એલર્ટ કરવામાં આવ્યા છે। સુરત મહાનગરપાલિકાની ટીમ પણ છેલ્લા 2 દિવસથી એલર્ટ મોડ ઉપર જ છે અને માનનીય કમિશનરશ્રી દ્વારા પણ તેમની સતત મિટિંગ લઈને તેમને પણ સાવચેત કરવામાં આવેલા છે। આજે વહેલી સવારથી જે વરસાદ શરૂ થયો છે તે બાબતે આજે વહેલી સવારથી તમામ અધિકારીઓને ફરીથી સચેત કરવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સ્થળાંતર કરીને સેફ સ્થળે લઈ જવા માટેની તમામને સૂચના આપવામાં આવી છે। આપણા જે આશ્રય સ્થાન જે છે તેને પણ આપણે તૈયાર કરવામાં આવ્યા છે અને ત્યાં પણ લોકો આશ્રય મેળવી શકે છે। વિશેષ તકેદારીના ભાગરૂપે સુરત શહેરની અંદર એક એનડીઆરએફની ટીમ અને 2 એસડીઆરએફની ટીમ ઓલરેડી આપણી પાસે અવેલેબલ છે, જેને એલર્ટ મોડ ઉપર રાખવામાં આવી છે અને ગ્રામ્ય વિસ્તારમાં પણ એક એસડીઆરએફની ટીમ એલર્ટ મોડ ઉપર ઓલરેડી છે। એટલે મારી તમામ નાગરિકોને ખાસ વિનંતી છે કે જરૂરિયાત ન હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળે અને આગામી 2 દિવસ આપણા માટે ખૂબ જ ભારેથી અત્યંત ભારે વરસાદવાળા રહેવાના છે। એટલે નીચાણવાળા વિસ્તારની અંદર જ્યાં પાણી ભરાતા હોય ત્યાંથી તાકીદે સ્થળાંતર કરીને સેફ સ્થળ ઉપર જાય અને આ માટે અમારી ટીમ પણ મદદ